ફ્રેન્ડ્સ, તમને એકવાર હૃદયની બીમારી થઈ છે, જેમ કે એન્ડ સ્ટેમી અથવા સ્ટેમી એટલે એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ, કે હૃદયના મસલને લોહી ઓછું પહોંચે છે ઇસીજી વાઇઝ અથવા બ્લડ વાઇઝ ટ્રોપોનિન હાઈ પોઝિટિવ હોય અથવા ઇકો વાઇઝ તમને ખબર પડે કે હૃદયને લોહી ઓછું પહોંચે છે, તો તમે એલોપેથી દવા તમારે અવશ્ય લેવી પડે. તમે એમ કહો કે હું અર્જુનની છાલ લઉં ને આ બીજી હેલ્ધી વસ્તુઓ, ગ્રીન વેજીટેબલ જ્યુસ કે દાડમનો જ્યુસ કે બીટનો જ્યુસ જો કિડની ડિસીઝ ના હોય તો, અથવા દૂધીના જ્યુસથી ચલાવો અથવા આયુર્વેદિક દવાથી ચલાવો, તો તે તદ્દન ખોટી વાત છે. તમને ઇસ્કેમિયા થયો એટલે લોહી ઓછું મળતું થયું અથવા એટેક આવ્યો અથવા તમે કંઈ પણ હૃદયને લગતી લોહી ઓછા પહોંચવાની પ્રક્રિયા થઈ, તમારે એલોપેથી દવા પ્રોટોકોલ પ્રમાણે લેવી જ પડે. અને પછી તમે સીટી એન્જિયોગ્રાફી કરાવો, કન્વેન્શનલ એન્જિયોગ્રાફીમાં ન જાઓ, કારણ કે તે ખોટા બ્લોકેજ પર્સન્ટેજ વાઇઝ બતાવીને તમને સ્ટેન્ટ અથવા બાયપાસમાં લઈ જશે. સીટી એન્જિયોગ્રાફી કરાવો, ઇકો કરાવો, બ્લડ ટેસ્ટ કરાવો કે ખરાબ કોલેસ્ટ્રોલ કેટલું છે, ટ્રાયગ્લિસાઇડ કેટલું છે, જીનેટિક એલપીએ છે કે નહીં, ઇન્ફ્લેમેટરી માર્કર કરાવો, અને બીજા હોમોસિસ્ટીન છે, વિટામિન B12, D3, ડાયાબિટીસ હોય તો 3 મહિનાનું ડાયાબિટીસ, ફાસ્ટિંગ બ્લડ સુગર, યુરિક એસિડ, કિડનીના ટેસ્ટ, લીવરના ટેસ્ટ આ બધા કરાવો. તેના પરથી જજમેન્ટ આવે. પણ એકવાર ઇસીજીમાં ઇસ્કેમિયા આવે એટલે તમે ઘરગથ્થુ ઉપચાર કે આયુર્વેદિક દવા તમને મટાડે નહીં, તે કોમ્પ્લિકેશન્સ કરીને એટેક લાવી દે તરત. એટલે એટેક અથવા પાર્શિયલ ઓક્લુઝન અથવા મેજર ઓક્લુઝન, ટોટલ ઓક્લુઝન એટલે એને ACS કે એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ આવે તો તમારે અવશ્ય લોહી પાતળું થવાની દવા, બીપી હોય તો બીપીની દવા, પલ્સ વધારે હોય તો પલ્સની દવા, ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસની દવા, આ બધી દવાઓ, અને હૃદયનું પમ્પિંગ હોય તો આફ્ટર લોડ રિડક્શનની દવાઓ આજે આવે છે નવું ઇન્વેન્શન પ્રમાણે, વાઝો ડાયલેટર્સ, આ બધી દવાઓ તમારે લેવી પડે. એકલા આયુર્વેદિક દવા કે ઘરગથ્થુ ઉપચારથી હૃદયરોગ થઈ ગયો હોય પછી તમે તેને એલોપેથી દવાને એવોઇડ ના કરી શકો, અને કરો તો તમારું જીવન તમે હાથે કરીને જોખમમાં મૂકી રહ્યા છો. હા, તમારે પ્રિવેન્શન, હૃદયરોગ એટેક આવ્યો નથી પાર્શિયલ કે ટોટલ, પણ તમારે પ્રિવેન્શન માટે કરવું હોય તો આ બધી વસ્તુઓ સારી છે, બટ ધેટ ઇઝ ફોર પ્રિવેન્શન, નોટ ફોર ક્યોરેબલ. આ બહુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. નમસ્તે.